હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ દર્શાવતા એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા અને હોમવર્કમાં પણ આપ્યા હતા. તમે એ બધા એક્ઝામ્પલ ગણ્યા છે અને એના જવાબો પણ તમે મેળવ્યા છે. ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી બાબતો ક્લિયર કરી. એમાં મેં તમને લાસ્ટ ટાઈમ ટોપિક નંબર 4 ના એમસીક્યુ પણ તમને સોલ્વ કરવા તમે એ પણ સોલ્વ કરવાની શરૂઆત કરી દીધી હશે, બરાબર? અને એ પ્રકારે તમે એ એમસીક્યુ સોલ્વ કર્યા હશે. હવે બાબત આપણે આગળ વાત કરીએ તો જરા સ્વાધ્યાયમાં એક બે દાખલા છે, આપણે જરા એને ક્લિયર કરી દઈએ, બરાબર છે? અને પછી આપણે આગળ નવા ટોપિકની અહીંયા શરૂઆત કરીએ છીએ. તો અહીં તમે તમારી ટેક્સ્ટ બુક, બરાબર, તમારી ફિઝિક્સની ટેક્સ્ટ બુક જરા જુઓ. એમાં પેજ નંબર 33 ઉપર તમને ઉદાહરણ 2.15 છે. ઉદાહરણ 2.15 છે. ઉદાહરણ 2.15 છે. તમને એટલે હું અમુક સરળ છે પણ સમજાવી દઉં, તમે ઘરે ગણી કાઢજો એ પ્રકારે હોમવર્કની અંદર. ચલો, એમાં એવું કીધું છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. તમને સમીકરણ આપવામાં આવેલું છે 1/2 બરાબર mgh. હું તમને ખાલી અહીંયા હિન્ટ પૂરતું સમજાવું જ છું, કામ તમારે ઘરેથી જાતે કરવાનું છે, બરાબર છે? ઓકે. તમને હવે કીધું છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, તો તમારે નિશ્ચિંત બનીને તમે જુઓ આ સમીકરણમાં કેટલા તો બરાબરની આ બાજુ એક જૂથ, બરાબરની આ બાજુ બીજું જૂથ, બરાબર. તો તમે અહીં ટૂંકમાં આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર 1/2 mv² નું પારિમાણિક સૂત્ર, તો એ પ્રમાણે તો અહીં 1/2 સંખ્યા છે, સંખ્યાનું તમને કોઈ પારિમાણિક સૂત્ર મળશે. સંખ્યા પરિમાણ રહે એટલે એનું પારિમાણિક સૂત્ર 1 જ ગણાય, એટલે હું 1 લખી દઉં છું. m નું પારિમાણિક સૂત્ર અને v નું પારિમાણિક સૂત્ર, એનો જે સ્ક્વેર કરવાનો છે તો એ રીતે. બસ. હવે m એ તમને દળ કહેલું છે, v એ વેગ કહેલો છે. તમે આના પારિમાણિક સૂત્ર મૂકો, બરાબર છે? અને સાદુરૂપ આપીને પારિમાણિક સૂત્ર લાવો. પછી આ બાજુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે કે mgh નું પારિમાણિક સૂત્ર, તો એ પ્રમાણે m નું પારિમાણિક સૂત્ર, g નું પારિમાણિક સૂત્ર, h નું પારિમાણિક સૂત્ર. ક્લિયર? m, g અને h ત્રણેયના m દળ છે, g ગુરુત્વ પ્રવેગ છે, તમને પારિમાણિક સૂત્ર આવડે, અને h જે છે એ કહીએ તો ઊંચાઈ છે. તો એ પ્રમાણે અંતર એક પ્રકારે તો એ મૂકી અને તમે પારિમાણિક સૂત્ર લાવો, બરાબર છે? મૂકી સાદુરૂપ. હવે તમને ખ્યાલ જ છે એટલે મારે હવે કઈ વાત ખાસ ડિટેલમાં વાત કરવાની રહેતી નથી. બંનેના પારિમાણિક સૂત્ર ચકાસો. જો સરખા હોય તો યથાર્થ છે અને સરખા ના હોય તો યથાર્થ નથી, બરાબર? તો આ ગણી અને તમારે ઘરે હોમવર્કમાં જાતે ચેક કરવું, બરાબર છે? ચાલો, એ ઉપરાંત આગળ ઉદાહરણ નંબર 2.16. ઉદાહરણ 2.16. ચલો જુઓ. તો ઉદાહરણ 2.16 માં જરા જુઓ. એમાં તમને જુદા જુદા સમીકરણો આપેલા છે. ચલો, તો અહીં પહેલું સમીકરણ છે a બરાબર k = m² v³. આ પણ હું તમને સમજાવું જ છું, ગણવાનું છે તમારે જાતે ઘરે, બરાબર છે? k બરાબર 1/2 mv², k બરાબર 1/2 mv². ચલો, c તો k બરાબર ma, d k બરાબર 3/16 mv², અને e
તો કે બરાબર 1/2 mv² પ્લસ ma. ક્લિયર? ઓકે, તો તમને આ રીતે 5 સમીકરણ આપ્યા છે, બરાબર છે. અને આ સમીકરણોમાં તમને કહેવામાં આવેલું છે, બરાબર છે, કે પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે આમાંથી તમે કયા સૂત્રોને ખોટા ઠેરવશો. પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણને ખોટા ઠેરવવા મીન્સ એવા સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હશે નહીં. ક્લિયર? ટૂંકમાં જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચા હશે, બરાબર છે, ઓકે, એટલે યથાર્થ હશે, એ પારિમાણિક દ્રષ્ટિએ સાચા કહેવાય. અને જે સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નહીં હોય એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટા કહેવાય. ક્લિયર? તો આમાં પેટર્ન તો આની આ જ. તમારે આમાં જેમ ચકાસો છો એવી જ રીતે આમાં ચકાસવાનું છે. હા, પણ તમને રકમમાં કહી દેવામાં આવ્યું છે એટલે તમારે કે નું પારિમાણિક સૂત્ર, તો કે એટલે ગતિ ઉર્જા કહી દીધું છે. ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2. ક્લિયર? એટલે હવે તમારે શું કરવાનું? તો તમારે આ એ સમીકરણ પહેલા વિચારો. તો કે નું પારિમાણિક સૂત્ર તો તમને ખબર છે, એટલે તમારે આને જ ચકાસો. m²v³ નું પારિમાણિક સૂત્ર મેળવવાનું. તો પહેલું સમીકરણ, પહેલા સમીકરણ માટે તમારે m²v³ નું સમીકરણ ચકાસવાનું. તો m નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર. ચલો, તમને m શું છે, v શું છે એ રકમમાં તમને આપવામાં આવેલું છે. રકમમાં તમને આપવામાં આવેલું છે. m દર છે અને v વેગ છે. જોઈ લો, રકમ વાંચજો તમે, એટલે તમને બધી બાબતો ખબર પડી જશે. ગતિ ઉર્જા કે છે એટલે ઉર્જા એનો એકમ જૂલ કહેવાય. જૂલ માટે આપણે એ રીતે પારિમાણિક સૂત્ર લખીએ તો તમે સીધું લખી શકો છો, બરાબર છે. તો હવે બાબત એ છે કે તમે પહેલું સમીકરણ લીધું, તો એમાં કે છે, તો તમારે વારંવાર હવે લખવાની જરૂર નથી. તમે તાર એમાં કે સિવાયનું જે હોય એનું પારિમાણિક સૂત્ર મેળવો. ક્લિયર? ચલો, તો આનું પારિમાણિક સૂત્ર તમારે મેળવવું. m નું પારિમાણિક સૂત્ર મૂકો, v નું પારિમાણિક સૂત્ર મૂકો, સાદુરૂપ આપો અને એ તમારે પારિમાણિક સૂત્ર લાવો. જો આ પારિમાણિક સૂત્ર જે મળશે એ જો k જેટલું હશે તો આ સમીકરણ સાચું ગણાશે, બરાબર, અને ના મળે તો ખોટું ગણાશે. આ તમારે નક્કી કરવાનું. હું તમને અહીંયા સમજાવું છું, બાકી તમારે નક્કી કરવાનું. ઓકે, ચલો હવે બીજું b. તો એ જ રીતે b માં k નું પારિમાણિક સૂત્ર એ તો આપણે ક્લિયર છે. 1/2 mv² નું પારિમાણિક સૂત્ર મેળવો, બરાબર છે. 1/2 mv² નું પારિમાણિક સૂત્ર મેળવો. ઓકે, તો 1/2 mv² નું પારિમાણિક સૂત્ર જુઓ અહીંયા મેળવ્યું હતું. તો તમને સીધું ક્લિયર હોય તો સીધી જ બાબત વિચારી લો. અને જો સરખું હોય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, ના હોય તો ખોટું છે. એટલે ટૂંકમાં તમે આ બધા, હવે બીજું આમાંય તમે ચકાસી શકશો. આમાં 3 ગ્રુપ પડશે. આમાં 3 ગ્રુપ પડશે એટલે તમે કે તો ખબર જ છે. ઓકે, એટલે તમે આની અંદર, બરાબર છે, ઈ માં તો તમે 1/2 mv² નું પારિમાણિક સૂત્ર, તો એ તો તમે અહીંયા હશે b માં. ક્લિયર? એટલે એ રીતે. એટલે જુઓ, c અને d તમે જાતે ક્લિયર કરી દેજો, બરાબર છે. 3/60, બરાબર, સંખ્યા છે, સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર લખો, ગભરાવાનું નહીં તમારે. ક્લિયર? આની અંદર તમે જ્યારે લખો આ તમે મેળવજો, ચકાસજો સાચું છે કે ખોટું, ક્લિયર કરજો, બરાબર છે. અને d, બરાબર, તો k બરાબર એમાં 3/16 mv². તો તમારે આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો 3/16 સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં, એટલે કે એની જગ્યાએ તમારે 1 મૂકી દેવાનું. તો m નું પારિમાણિક સૂત્ર અને v નું પારિમાણિક સૂત્ર આનું મૂકી જોવાનું તમારે અને ચકાસવાનું, બરાબર છે. બધામાં કે ડાબી બાજુનો તો ખબર જ છે. હવે એ ચકાસી તમે નિર્ણય લેજો. જે સમીકરણ તમને આવે સરખું મળે તો લખવાનું પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ખોટું હોય ના, બંને બાજુ સરખું ના મળતું તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. ક્લિયર? અને છેલ્લું e, બરાબર છે. તો k બરાબર 1/2 mv² પ્લસ ma.
તો આની અંદર 1/2 mv સ્ક્વેર એનું તો તમે મેળવેલું છે એટલે ફરીવાર મેળવવાનું નહીં, જે લાયેલા હોય ને એ મૂકી દેવાનું. પછી ગયું ma, તો ma નું પારિમાણિક સૂત્ર તમે મેળવેલું છે, અહીંયા આ c ગણશો એટલે ma નું લાવશો, બરાબર છે. તો એ તમારે સીધું ને પછી ચકાસી લેવાનું કે ભાઈ 1/2 mv સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, ma નું પારિમાણિક સૂત્ર અને k તો એ સરખું છે કે નહીં. સરખું હોય તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, સરખું ના હોય તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. તો આ પણ મેં તમને સમજાવ્યું છે. તમારે જાતે આ ટેલી કરવું, તમારે નોટમાં ઘરે ગણવું અને કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે અને કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એ તમારે જાતે નક્કી કરવું ગણીને. આ તમારું હોમવર્ક ગણો કે જે ગણો, બરાબર છે. ચલો ઓકે, હવે આગળ. એટલે આ બધા હું તમને ગણાવતો નથી કેમ કે આવી આપણી બધી ચર્ચા આગળ ઉપર કરેલી છે, એટલે હું તમને ખાલી હિન્ટ પૂરતું જ વાત કરું છું. તમે પછી જાતે જ ગણી દેશો, મને વિશ્વાસ છે તમે ગણી જ દેશો અને સાચો જવાબ મેળવી દેશો. ચલો હવે આગળ બુક્સ ની અંદર સ્વાધ્યાયમાં 2.14મો દાખલો છે. સ્વાધ્યાયમાં 2.14, બરાબર. ચલો જરા જુઓ. એમાં લખ્યું છે મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. જુઓ તમને સ્થાનાંતરના જુદા જુદા સૂત્રો આપેલા છે એટલે હું અહીંયા લખું છું. એક સૂત્ર આપેલું છે y બરાબર a sin 2 pi t upon capital T. ક્લિયર. બીજું સૂત્ર y બરાબર a sin vt. ત્રીજું સૂત્ર y બરાબર a upon capital T sin small t by capital T. અને ચોથું સૂત્ર y બરાબર a by √2 sin 2 pi t upon capital T plus cos 2 pi t upon capital T. બરાબર. આ રીતે 4 સમીકરણ આપેલા છે. હવે અહીંયા લખ્યું છે અહીં સ્મોલ a શું છે, તો સ્મોલ a કણનું મહત્તમ સ્થાનાંતર. કણનું શું છે? મહત્તમ સ્થાનાંતર. v શું છે? તો v એ કણની ઝડપ છે. v એ કણની શું છે? ઝડપ છે. અને કેપિટલ T શું છે? તો કેપિટલ T એ શું છે? આવર્તકાળ છે. આવર્તકાળ. સ્મોલ t એ સમય છે, બરાબર છે. સ્મોલ t એ શું છે? સમય છે. ઓકે, તો આ રીતે બાબત તમને આપેલું છે અને તમને y બરાબર સૂત્ર કીધું છે એટલે y એ સ્થાનાંતર તમને કીધું છે, બરાબર. એ તમને કણનું મહત્તમ સ્થાનાંતર કીધું છે. તો t એ આવર્તકાળ છે, સ્મોલ t એ સમયની વાત છે. જો કે આ તો આપણે લખવાની કોઈ જરૂર નથી. હવે તમને શું કહ્યું છે આમાં, બરાબર છે. આમાં તમને એવું કીધું છે કે પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. ટૂંકમાં આમાં પણ આપણે એ જ ચકાસવાનું છે કે આ 4 સમીકરણોમાં પારિમાણિક દ્રષ્ટિએ ખોટા કયા છે અને પારિમાણિક દ્રષ્ટિએ સાચા કયા છે એ પારખી લો. ખબર પડી? ક્લિયર. તો બસ બાબત એ છે. તો ચલો હું અહીં પહેલા સમીકરણની વાત કરું છું. તો જોજો આ જવાબ આન્સર માટે હું કેવી રીતે ચકાસું. ક્લિયર.
તો જુઓ પહેલા તો આ બધા સમીકરણ જુઓ તો એમાં પહેલા તો બાબત એ આવે છે કે આમાં ત્રિકોણમિતિય વિધેય છે અને ત્રિકોણમિતિય વિધેય હોય તો ત્રિકોણમિતિય વિધેયમાં ખૂણો એ પરિમાણ રહિત થાય. ખૂણો એ શું થાય? પરિમાણ રહિત થાય. આપણને ખબર જ છે, આપણે ક્લિયર જ છીએ બાબત. તો ચલો પહેલા તો આની અંદર પહેલું એ સમીકરણ તો એમાં sin અને એનો ખૂણો કયો આ તો આ શું થવો જોઈએ? પરિમાણ રહિત થવો જોઈએ. ક્લિયર? તો એ મુજબ તમે આને જુઓ તો 2 પાઈ t અપન કેપિટલ T નું પારિમાણિક સૂત્ર. તો ચલો 2 પાઈ તો એનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં. ઓકે, એટલે કે મીન્સ 1 પરિમાણ રહિત કહેવાય 2 પાઈ એટલે પરિમાણ રહિત. એટલે તમારે એની જગ્યાએ કશું લખવાનું નહીં. ચલો પછી t નું પારિમાણિક સૂત્ર ભાગ્યા કેપિટલ T નું પારિમાણિક સૂત્ર. તો સમય t1 આગળ કાળે t1 તો શું થશે 1 એટલે કે પરિમાણ રહિત. પરિમાણ રહિત. તો ચલો આપણી જે શરત હતી બરાબર છે કે ભાઈ ત્રિકોણમિતિય વિધેયમાં ખૂણો એ પરિમાણ રહિત થાય તો થયો પરિમાણ રહિત. ચલો ઓકે. બીજું અહીં y એ સ્થાનાંતર છે અને એ પણ શું છે? સ્થાનાંતર છે. એટલે અહીં y નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર થાય. એટલે આપણે લખવું જ લખાય L1. તો આ એ સ્થાનાંતર છે, y પણ સ્થાનાંતર છે, a પણ સ્થાનાંતર છે. એટલે બંનેના પારિમાણિક સૂત્રો સમાન થયા. તો એ મુજબ આપણે ક્લિયર કરી શકીએ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક રીતે સાચું છે. સાચું છે. ક્લિયર? ટૂંકમાં હવે મગજમાં સેટ કરી લો બાબતને કે આ ચારે સમીકરણમાં તમારે ચેક કરવાનું. બરાબર છે? ત્રિકોણમિતિય વિધેયમાં જે ખૂણો હોય એ ચેક કરવાનો, એ પરિમાણ રહિત હોવો જોઈએ. અને બીજું આ રીતે હોય તો અહીંયા sin વિધેયની આગળ જે પદ હોય એનું પારિમાણિક સૂત્ર અને y નું પારિમાણિક સૂત્ર સરખું થવું જોઈએ. આટલી બાબત ચારે ચાર સમીકરણમાં ચકાસવાની. તો પહેલું તો તમારે ક્લિયર થઈ ગયું. તો એ મુજબ પારિમાણિક દ્રષ્ટિએ સાચું થયું. ચલો બી તો ચલો બી ની અંદર જુઓ તો હવે તમે જુઓ તો આમાં તો y sin vt એની આગળ a છે તો a y બરાબર a એટલે એ તો થઈ જશે y નું પારિમાણિક. પણ આ ચકાસો vt તો vt નું પારિમાણિક સૂત્ર આમાં હવે આ ચકાસી vt નું પારિમાણિક સૂત્ર. તો v નું પારિમાણિક સૂત્ર અને t નું પારિમાણિક સૂત્ર. ચલો v નું પારિમાણિક સૂત્ર કેટલું? તો L1 t-1 અને t સમાય તો t1. તો પારિમાણિક સૂત્ર શું આવ્યું? L1. ક્લિયર? ઓકે. t-1 t1 એટલે t0 થાય તો L1. તો અહીં vt એ પરિમાણ રહિત નથી. જુઓ સમજી લો L1 આવ્યું એટલે પરિમાણ રહિત નથી. પરિમાણ રહિત નથી. ક્લિયર? અને જો પરિમાણ રહિત ના હોય તો પછી આગળનું ચકાસવાની કોઈ જરૂર નથી. આ પરિમાણ રહિત થવું જોઈએ. પરિમાણ રહિત નથી. તેથી સમીકરણ બી એ પારિમાણિક રીતે ખોટું છે. ક્લિયર? તો બી સમીકરણ ખોટું છે. એટલે આ સાચું થયું પારિમાણિક દ્રષ્ટિએ, આ ખોટું થયું પારિમાણિક દ્રષ્ટિએ ખોટું થયું. ચલો પછી સી. ચલો સી ની અંદર પણ ચકાસો. બરાબર છે? તો હવે તમે જુઓ અહીં a અને આ પ્રકારે. તો અહીં પહેલા તો તમે જોઈ લો a ભાગ્યા t નું પારિમાણિક સૂત્ર. તો a ભાગ્યા b એટલે a નું પારિમાણિક સૂત્ર કેટલું? તો સ્થાનાંતર L1 અને t1. તો L1 t-1. તો પહેલા તો બાબત એ y નું પારિમાણિક સૂત્ર અને a ભાગ્યા t નું પારિમાણિક સૂત્ર સરખા નથી. ચલો એક બાબત એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. ચલો પછી પેલો ખૂણો પણ જોઈ લો t ભાગ્યા a. તો t ભાગ્યા a બરાબર તો t1 અને L1. તો L-1 t1. તો આ પણ પરિમાણ રહિત નથી. પરિમાણ રહિત નથી. તો આના ઉપરથી પણ તમે ક્લિયર કરી શકો કે ભાઈ સમીકરણ નંબર સી પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ ખોટું. હવે આટલું નહીં લખતો, પારિમાણિક રીતે ખોટું છે એટલે આ પણ ખોટું છે. ચલો ક્લિયર? ઓકે. ટૂંકમાં ખૂણો હોય તો પરિમાણ રહિત થવું જોઈએ અને આ sin ની આગળ a ભાગ્યા t એનું પરિમાણ y જેટલું થવું જોઈએ.
ચલો હવે આપણે આની અંદર વિચારીએ. ચલો ડી, તો ડી માં જરા જોઈ લો. ડી તો એની અંદર તો આમાં y નું પરિમાણ આ sin આની આગળ શું છે a બાય રૂટ ટુ, એટલે હું અહીંયા વાત કરું તો a બાય રૂટ ટુ, તો a બાય રૂટ ટુ નું પારિમાણિક સૂત્ર, તો રૂટ ટુ તો સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર તો આવે એટલે a નું એટલે L1. તો આના ઉપર y નું પારિમાણિક સૂત્ર પણ L1, તો આની અંદર y નું પારિમાણિક સૂત્ર બરાબર a બાય રૂટ ટુ નું પારિમાણિક સૂત્ર થાય. ચલો એક આ બાબત. પછી બીજી બાબત, અહીં sin વિધેય છે અને cos વિધેય છે, તો sin વિધેયમાં ખૂણો કેટલો છે 2π t પણ કેપિટલ T, cos માં પણ 2π. હવે આ આપણે આગળ શોધ્યું છે, આપણે આગળ અહીંયા શોધ્યું છે, તો એ મુજબ જ આપણે વિચારી લઈશું. તો અહીં આપણે વસ્તુ જે ધ્યાનમાં લઈ રહ્યા છે તો એ મુજબ 2π t upon કેપિટલ, ફરીથી નથી શોધવું હું અહીંયા મેં તમને જે સમજાવ્યું છે એ મુજબ એ પરિમાણ રહિત જ આવે છે, પરિમાણ રહિત. તો ટૂંકમાં બાબત શું થઈ, આ પદ ખૂણો એ પરિમાણ રહિત થયો અને આ a બાય રૂટ ટુ નું પારિમાણિક સૂત્ર y જેટલું થયું, તો આ પારિમાણિક દ્રષ્ટિએ શું કહેવાય, સાચું છે, પારિમાણિક દ્રષ્ટિએ સાચું. તો આ ચાર સમીકરણોમાં બરાબર છે, તો a અને એટલે a અને d બે સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે, જ્યારે b અને c એ પારિમાણિક દ્રષ્ટિએ શું છે, ખોટા છે. તો તમે આ પ્રમાણે આ બાબત સમજી શકો છો, એને ક્લિયર. તો આ જરા બુક્સ ની અંદર દાખલાઓ હતા, બરાબર છે, તો મેં જરા એને સ્પષ્ટ કરી દીધા અને ક્લિયર કર્યા છે, બરાબર. હવે આપણે આગળ વધીએ. તમારી નોટમાં એ પ્રકારે નોટ કરી લેવું, જે મેં જાતે ગણવાનું કીધું છે એ તમે જાતે પણ ગણી લેજો, બરાબર છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ નવો ટોપિક અહીંયા શરૂ કરીએ છીએ, અને હવે જે નવો ટોપિક આપણે શરૂ કરવા જઈએ છીએ એ પ્રાયોગિક કાર્ય સાથે વધુ રિલેટેડ છે. પણ પહેલા આપણે એની બધી બેઝિક બાબતો સમજીશું. અહીંયા હું કેટલાક પ્રાયોગિક આપણી પ્રેક્ટિકલ લેબની અંદર ઉપયોગમાં લેવાતા સાધનોની પણ અહીંયા હું વાત કરીશ, પણ તમે એ સાધનોનો ઉપયોગ નહીં કરી શકો અત્યારે હાલ. હા, જ્યારે સ્કૂલો શરૂ થશે, બરાબર છે, ત્યારે અહીં પ્રેક્ટિકલ વર્ક અથવા લેબની અંદર તમને સર્વ બાળકોને લઈ જઈ અને એ જે સાધનોની આપણે અત્યારે હાલ જે મૌખિક વાત કરી રહ્યા છીએ, બરાબર છે, એને પ્રેક્ટિકલી જોઈશું, એની બાબતોને સમજીશું. એટલે ટૂંકમાં અત્યારે હાલ હવે જે ચર્ચા થશે એ પ્રેક્ટિકલી બાબત છે, બરાબર છે, પણ એ પ્રેક્ટિકલી વસ્તુ તમે જ્યારે રિયલ આવશો ત્યારે તમે એ ક્લિયર સાધનો સાથે કામ તમે ત્યારે જ લઈ શકશો. એટલે અત્યારે હાલ આપણે અહીં એને સમજીશું એ પ્રકારે અને એની બાબતોને ક્લિયર કરીશું એક પ્રકારે સૈદ્ધાંતિક રીતે, અને પછી જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે આપણે એને પ્રાયોગિક રીતે બાબત વિચારીશું અને એને ક્લિયર કરીશું, બરાબર છે.
ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શરૂઆત કરીએ આપણે બાબતની. તો એના માટે હું અહીંયા સ્પષ્ટતા કરું છું કે ભાઈ તમે આગળ ઉપર જુદી જુદી રાશિનું માપન કેવી રીતે કરવું તો એ તમે આગળના લેક્ચર્સ ની અંદર જીતેન્દ્રભાઈ સાહેબના લેક્ચર્સ ની અંદર તમે એ બધી બાબતો ભણેલા છો. ક્લિયર? તો એ જે વસ્તુ મીન્સ જે ભણ્યા છો તમે, દળનું માપન કેવી રીતે કરવું, અંતરનું માપન કેવી રીતે કરવું, મોટા અંતરોનું માપન કેવી રીતે, સૂક્ષ્મ અંતરોનું માપન, નાના અંતરોનું માપન કેવી રીતે કરવું, તો આ બધી બાબતો છે એ તમે એ પ્રકારે આગળ ઉપર જીતેન્દ્રભાઈ સાહેબના લેક્ચર્સમાં તમે ભણેલા છો. હવે આપણે એ જે માપન કરીએ છીએ તો એ માપન દરમિયાન બરાબર છે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે છે. અને એ માપન દરમિયાન કહીએ તો માપનમાં અચોકસાઈ રહી જતી હોય છે, સચોટતા, આવી બધી બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે છે. તો પહેલા તો હું અહીં વાત કરું છું માપનમાં ચોકસાઈ અને સચોટતા. માપનમાં ચોકસાઈ અને સચોટતા. તો આપણે અહીં પહેલા માપનમાં ચોકસાઈ એટલે શું અને સચોટતા એટલે શું, તો આપણે આ બે બાબતોને પહેલા સમજવાનો અહીં પ્રયત્ન કરીએ. બરાબર છે? તો માપનમાં ચોકસાઈ આપણે કોને કહીશું અને સચોટતા આપણે કોને કહીશું? તો પહેલા તો અહીં એકદમ સહજ બાબત છે કે તમે કોઈ રાશિનું ગમે તે કોઈ રાશિનું માપન કરી રહ્યા છો તો સામાન્ય રીતે એ જે માપન કરો છો મીન્સ અવલોકન લો છો તો એ માપન નું પરિણામ એટલે કે મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે એને ચોકસાઈ કહેવામાં આવે છે. બરાબર છે? તો આપણે કોઈ આપણે એક્ઝેક્ટ ચોકસાઈ કોને કહીશું? તો કોઈ રાશિનું માપન તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે, કેટલી નજીક છે તેને, કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવામાં આવે છે. ચોકસાઈ કહે છે. હું તમને ઉદાહરણ લઈ સમજાવીશ એટલે તમને આપોઆપ ખબર પડી જશે. કોઈ રાશિ તમે લંબાઈ માપી રહ્યા છો, સમય માપી રહ્યા છો, દળ માપી રહ્યા છો, તમે પ્રાયોગિક રીતે અવલોકન લઈ રહ્યા છો, એ જે અવલોકન લો છો પરિણામ મળે છે એ પરિણામ સાચા મૂલ્યની કેટલી નજીક છે બરાબર છે તો એને ચોકસાઈ કહેવામાં આવે છે. એક પ્રકારે તમે અવલોકન લીધેલું પરિણામ સાચા મૂલ્યની જેટલી વધુ નજીક એટલી ચોકસાઈ વધુ કહેવાય. અને કહીએ તો એ પ્રમાણે જેટલું દૂર હોય, સાચા મૂલ્યથી જેટલું દૂર હોય તો એટલી ચોકસાઈ ઓછી છે એમ કહેવાય. તો એટલી ચોકસાઈ શું છે? ઓછી છે એમ કહેવાય. તો અહીં આપણે એ બાબત વિચારી રહ્યા છીએ. હવે ચોકસાઈની તો મેં વાત કરી, હવે સચોટતા કોને કહેવાય? તો આપણે આ જે માપન લઈ રહ્યા છે તો આ માપન કેટલા વિભેદન સુધી, કેટલી સીમા સુધી આ માપન કરવામાં આવે છે તો એને સચોટતા કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીં સચોટતાની હું વાત કરું, આ માપન કેટલા વિભેદન કે સીમા સુધી કરવામાં આવે છે, સીમા સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહે છે. તેને સચોટતા કહે છે. ક્લિયર? ઓકે. એટલે કે માપન કેટલા વિભેદન એ સીમા સુધી, વિભેદન અને સીમા એટલે હવે તમારા માટે આ શબ્દ સમજવો મહત્વનો છે. કેટલા વિભેદન સુધી,
કેટલી સીમા સુધી, તો એ વસ્તુ છે. તો તમે જુઓ, એના માટે હું સરળ વાત કરું છું, બરાબર છે, એકદમ ટૂંકમાં. એક પ્રકારે વિભેદન અથવા સીમા સુધી એ જે તે ઉપકરણનું એક પ્રકારે લઘુત્તમ માપ હશે. તમને હું વાત કરું મીટર પટ્ટી. મીટર પટ્ટી એટલે આપણી પાસે ફૂટપટ્ટી હોય છે ને, એ ફૂટપટ્ટીને આપણે વાત કરીએ. તો તમને ખબર છે મીટર પટ્ટી વડે તમે નાનામાં નાનું કેટલું માપ માપી શકો? મીટર પટ્ટી વડે તમે નાનામાં નાનું કેટલું માપ માપી શકો? તો તમને ખબર છે 1 મિલીમીટર. ક્લિયર? મીન્સ મીટર પટ્ટીનું વિભેદન કેટલે સુધી છે? તો 1 મિલીમીટર સુધી. મીટર પટ્ટી વડે તમે ઓછામાં ઓછું 1 મિલીમીટર સુધીનું અંતર માપી શકો. તો આ 1 મિલીમીટરને મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કહેવાય. એને એક પ્રકારે લઘુત્તમ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ પણ બોલાય. શું બોલાય? લઘુત્તમ માપ શક્તિ. એને શોર્ટમાં લમાસ તરીકે પણ આપણે લખીએ છીએ. ઓકે, તો એ પ્રમાણે લઘુત્તમ માપ શક્તિ, બરાબર છે. એને ઇંગ્લિશમાં LHC પણ આ રીતે પણ એને લખાતું હોય છે, બરાબર. ઓકે, લઘુત્તમ એટલે લોઅર, એકદમ નાનામાં નાનું લઘુત્તમ, બરાબર છે. એ પ્રકારે માપ એટલે મેઝરમેન્ટ કરો, અને કેપેસિટી અને શક્તિ એટલે સુધીનું એ માપન કરી શકે છે. તો આ પ્રકારે આપણે અહીં, જો કે તમારે ઇંગ્લિશમાં બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની કોઈ જરૂર નથી, આપણે આ રીતે અહીંયા વાત કરીશું. તો અહીં 1 મિલીમીટર સુધી માપન કરી શકે. 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર. 1 મિલીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરનો 10મો ભાગ. મીન્સ મીટર પટ્ટી મિલીમીટરના 10મા ભાગ સુધીનું માપન કરી શકે. ચલો, હું એ જ રીતે વર્નિયર કેલિપર્સની વાત કરું. વર્નિયર કેલિપર્સ તમને ખબર જ છે. વર્નિયર કેલિપર્સ, તો વર્નિયર કેલિપર્સ એ 0.01 સુધીની સીમા સુધી માપી શકે. એટલે કે એ 1 સેન્ટીમીટરના 100મા ભાગ સુધીનું માપી શકે. એટલે કે 1 મિલીમીટરના 10મા ભાગ સુધીનું, એટલે મીન્સ એ વધુ સીમા સુધી, બરાબર છે, માપન કરી શકે. એ જ રીતે હું સ્ક્રૂ ગેજની વાત કરું. સ્ક્રૂ ગેજ, આપણે બીજું ફેરોમીટર પણ વાત કરીએ. તો આ જે સાધન છે એ 0.001 સેન્ટીમીટર સુધી માપન કરી શકે છે. ટૂંકમાં તમે જુઓ કે અહીં મેં એ બાબત સમજાવવા પ્રયત્ન કર્યો. વિભેદન એટલે કે મીન્સ સાધન કેટલી હદ સુધી, કેટલી સીમા સુધી, કેટલા લઘુત્તમ માપ સુધી માપન કરી શકે છે, એને શું કહેવામાં આવે છે? સચોટતા કહેવામાં આવે છે, બરાબર છે. તો આમાં આ ત્રણની વાત કરીએ, આ સાધનો, બરાબર છે. તો આ ત્રણમાં કોણ વધુ વિભેદન સુધી માપન કરે? તો જુઓ, મીટર પટ્ટી કરતા વર્નિયર કેલિપર્સ વધુ વિભેદન સુધી માપન કરે. તો વર્નિયર કેલિપર્સની સચોટતા વધારે, બરાબર. સ્ક્રૂ ગેજ ફેરોમીટર એ વર્નિયર કેલિપર્સ કરતા પણ વધુ વિભેદન સુધી માપન કરે, બરાબર. તો એની સચોટતા વર્નિયર કેલિપર્સ થી પણ વધારે, બરાબર છે. તો આ પ્રકારે આ બાબત સમજીએ છીએ. હવે હું આને, બરાબર છે, એક ઉદાહરણ લઈ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. હું અહીં આ બાબતને, ઓકે, એક ઉદાહરણ લઈ અહીંયા સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. તો આપણે દાખલા તરીકે માની લો કે કોઈ પ્રયોગ છે, એમાં કોઈ લંબાઈનું માપન કરવાનું છે, બરાબર છે. જો એકદમ મજાની સહજ બાબત છે, તો હું લંબાઈનું માપન કરી રહ્યો છું, બરાબર છે. કોઈ પ્રયોગ છે, એમાં કઈ લંબાઈ માપવાની છે, તો હું લંબાઈનું માપન કરી રહ્યો છું, બરાબર. હવે એમાં એ જે લંબાઈ છે, એ લંબાઈનું સાચું મૂલ્ય, એ લંબાઈનું સાચું મૂલ્ય 3.68
678 તમારે જે આંકડો લખવો હોય લખજો, કોઈ વાંધો નથી, બરાબર. 678 બરાબર છે. ચલો આ પ્રકારે આટલા સેન્ટીમીટર એ એનું સાચું મૂલ્ય, કે જે લંબાઈ માપી રહ્યા છે એનું સાચું મૂલ્ય કેટલું છે, તો આટલે સુધી છે. બરાબર છે. આ રહ્યું છે 3.678 સેન્ટીમીટર, 3.678 સેન્ટીમીટર. ચલો હવે આપણે અહીં વાત કરીએ તો લંબાઈનું સાચું મૂલ્ય આટલું છે. હવે આપણે જે પ્રયોગ કરી રહ્યા છે એમાં જે લંબાઈ માપીએ છીએ, તો જે આપણને અવલોકન મળે છે, અવલોકન મીન્સ આપણે જે માપન કરીએ છીએ તો એમાં જે અવલોકન એક મળે છે, સાચું મૂલ્ય આપ્યું છે પણ જે માપન કરવામાં આવે છે તો એ જે અવલોકન આપણે માપીએ છીએ એક સાધન વડે, માની લો એ સાધન જે છે એ સાધન એ 0.1 સેન્ટીમીટર સુધી માપી શકે છે. ટૂંકમાં એ સાધનનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે અને એની મદદથી આપણે અવલોકન લઈએ છીએ. ટૂંકમાં 0.1 સેન્ટીમીટર સચોટતા ધરાવતા એ પ્રકારે સાધન વડે માપન કરવામાં આવે છે. ઓકે, તો એ માપન મને 3.5 સેન્ટીમીટર મળે છે. કેટલું મળે છે? 3.5 સેન્ટીમીટર મળે છે. ક્લિયર? તમે જેટલી વિભેદન વાળા સાધન થી માપન કરશો તો પોઈન્ટ પછી અહીંયા એક અંક છે તો એ માપન પણ પોઈન્ટ પછી એક અંક વાળું આવશે. બરાબર. ચલો પછી હું આ કોઈ એક સાધનનો ઉપયોગ કરું, હવે હું કોઈ બીજા સાધન નો ઉપયોગ કરું છું અને એનાથી હું બીજું અવલોકન લઉં છું અને એ જે બીજું સાધન છે, બરાબર છે, એની લઘુત્તમ માપ શક્તિ 0. બરાબર છે 0.1 સેન્ટીમીટર છે. બરાબર, જે પણ સાધન હશે 0.01 સેન્ટીમીટર છે. એની મદદથી હું અહીં એ પ્રકારે કહીએ તો માપન કરું છું. ટૂંકમાં એ પ્રકારે આ જે છે એની મદદથી હું અહીંયા માપન કરું છું. હવે જરા આપણે અહીંયા વાત કરીએ તો આ જે અવલોકન મને મળે છે એ 3.38 સેન્ટીમીટર મળે છે મને. ક્લિયર? તો આ રીતે હું બે જુદા જુદા સાધનોથી લંબાઈનું માપન કરું છું. તો 0.1 વિભેદન, 0.1 સેન્ટીમીટર વિભેદન વાળા સાધનથી જે માપન કરું છું તો એ 3.5 સેન્ટીમીટર મળે છે. 0.01 સેન્ટીમીટર વાળા વિભેદન વાળા સાધનથી હું માપન કરું છું તો એ મને 3.38 સેન્ટીમીટર મળે છે. બરાબર છે. તો હવે પ્રશ્ન એ છે કે આ બે અવલોકનોમાં કયું અવલોકન વધુ ચોકસાઈ વાળું કે કયું અવલોકન વધુ સચોટતા વાળું છે, અથવા તો કોની સચોટતા વધુ છે, કોની ચોકસાઈ વધુ છે, અથવા તો કોની ચોકસાઈ ઓછી છે, સચોટતા ઓછી છે. તો આ બાબત અહીં આપણે સમજવી છે. બરાબર છે. તો આને કે ને હંમેશા એટલું યાદ રાખજો, પ્રાયોગિક એટલે પ્રયોગો કરતા હોઈએ તો એ દરમિયાન માપનમાં વધુમાં વધુ ચોકસાઈ અને વધુમાં વધુ સચોટતા હોવી જરૂરી છે. ક્લિયર? વધુમાં વધુ ચોકસાઈ અને વધુમાં વધુ સચોટતા હોવી, બરાબર છે, એ ખૂબ જરૂરી છે એની અંદર. તો એ પ્રકારે એ બાબત આપણે જરા અહીં વિચારી રહ્યા છીએ. તો એ મુજબ આની અંદર હવે જુઓ આપણે આ જે છે એમાં કે કોઈ રાશિનું માપન તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે એને ચોકસાઈ કહેવાય. મીન્સ જે મૂલ્ય સાચા મૂલ્યની વધુ નજીક હોય એની ચોકસાઈ વધુ, અને જે મૂલ્ય સાચા મૂલ્યથી દૂર હોય તો એની ચોકસાઈ ઓછી. તો ચલો આપણે પહેલા ચોકસાઈના સંદર્ભમાં વાત કરીએ. બરાબર છે. તો અહીં આ જે બે જે મૂલ્યો છે, બરાબર છે, તો એના માટે હું અહીં વાત કરું તો 3.5 સેન્ટીમીટર. ચલો સાચું મૂલ્ય કેટલું છે? ચલો 3.38 સેન્ટીમીટર સાચું મૂલ્ય કેટલું છે? તો બંનેની કમ્પેરિઝન કરવાની છે. તો આ બેમાંથી કયું મૂલ્ય સાચા મૂલ્યની વધુ નજીક છે? તો તરત તમે કહી દેશો કે સાહેબ 3.5 એ 3.678 ની વધુ નજીક છે. તો તમને ખબર પડી બાળકો? તો આમાં હું એમ કહું કે ભાઈ ચોકસાઈ
તો ચોકસાઈ કોની વધુ, આ બેમાંથી કોની વધુ, આની સાપેક્ષે. તો એ મુજબ ચોકસાઈ બરાબર છે, તો આ રીડિંગ જે 3.5 છે એની ચોકસાઈ વધુ છે, જ્યારે 3.38 છે એની ચોકસાઈ કેવી છે, ઓછી છે. બોલો ખબર પડી? એકદમ સરળ બાબત છે, સરળતાથી આપણે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર છે. ચલો હવે બાબત એ છે કે હવે સચોટતાના આધારે વિચારો. તો તમને ચોકસાઈની ખ્યાલ આવી ગયો. ટૂંકમાં જે પણ રીડિંગ હોય સાચા મૂલ્યની વધુ નજીક હોય એ વધુ ચોકસાઈ વાળું માપન કહેવાય, અને દૂર હોય સાચા મૂલ્યથી તો એની ચોકસાઈ ઓછી છે એમ કહેવાય. બરાબર છે. ચલો બીજી બાબત એ છે કે આપણે અહીં આ જે ધ્યાનમાં લઈ રહ્યા છે બાબત મીન્સ 3.38 સેન્ટીમીટર, અને આ તો હવે સચોટતાના સંદર્ભમાં વાત કરીએ. કોના સંદર્ભમાં વાત કરીએ? તો સચોટતા. તો આ બેમાંથી સચોટતા કોની વધારે? તો અહીં લખું છું સચોટતા. સચોટતા લખું છું. હવે તમે જુઓ આમાંથી વધુ વિભેદન વાળું માપન કરો તો તમે જુઓ એ આમાંથી ક્લિયર થશે. આ પોઈન્ટ પછી એક અંક સુધીનું જ માપન કરી શકે છે, જ્યારે આ પોઈન્ટ પછી 2 અંક સુધીનું માપન કરી શકે છે. તો આના ઉપરથી ક્લિયર કે આ અવલોકન 2 છે એનું વિભેદન શું છે? વધુ છે. એનું વિભેદન વધુ છે એટલે મીન્સ અવલોકન 2 ની સચોટતા વધુ છે, જ્યારે અવલોકન 1 ની સચોટતા ઓછી છે. સચોટતા ઓછી છે. બોલો ખબર પડી? કેમ કે અહીં આના ઉપરથી ક્લિયર થાય કે સચોટતા સચોટતા એ સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે. શક્તિ પર આધાર રાખે. ક્લિયર? તો આ મુજબ આપણે બાબત વિચારી શકીએ છીએ. તો સચોટતા એ સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે. બોલો ખબર પડી? તો આ રીતે તમે એને સમજી ધ્યાન રાખજો. જેની લઘુત્તમ માપ શક્તિ વધુ, બરાબર છે, આની સૌથી વધુ, એના કરતા ઓછી વર્નિયર કેલિપર્સની, એના કરતા ઓછી આની. તો આ 3 સાધનોથી માપન થતું હોય તો કોના દ્વારા માપન વધુ સચોટતા? તો સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર વાળું માપન વધુ સચોટતા વાળું હોય. ક્લિયર? તો આ રીતે તમે ચોકસાઈ અને સચોટતા બે બાબતોને તમે આ પ્રકારે સમજી શકો છો અને એ પ્રકારે બાબત વિચારો છો. તો આ રીતે એને તમે ધ્યાનમાં રાખી શકો. ખબર પડી? ખ્યાલ આવે છે? હવે બીજું કે આપણે અહીંયા કે તમે જ્યારે પ્રયોગ કરતા હો તો એ દરમિયાન માપનમાં ચોકસાઈ જળવાવી જોઈએ. બરાબર છે? અને સચોટતા પણ હોવી જોઈએ. તો માપનમાં ચોકસાઈ માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો માપનમાં ચોકસાઈ માટે ધ્યાનમાં રાખવાની બાબતો. આ પ્રાયોગિક કાર્ય દરમિયાનની બાબતો છે. શું છે? આ જે બાબતો આપણે વાત કરીએ છીએ પ્રાયોગિક, એટલે તમારે વધુ ચોકસાઈ વાળું માપન લાવવું હોય તો તમારે અહીં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો હું 4 બાબતો અહીંયા કહી રહ્યો છું. તો હું પહેલા એ દર્શાવી દઉં છું. તો એક પહેલા તો એ પ્રયોગ કરતા ની કુશળતા. એક પહેલી તો પ્રયોગકર્તાની કુશળતા. ક્લિયર? ઓકે. ચલો પછી બીજી બાબત છે સાધનની ગુણવત્તા. જે સાધન હું પછી સમજાવું છું. બરાબર છે? ત્રીજી બાબત છે પ્રયોગ દરમિયાન અથવા પ્રયોગમાં પ્રયોગ પદ્ધતિ. એટલે આપણે જે પ્રયોગમાં જે ઉપયોગમાં લઈએ છીએ પ્રયોગ પદ્ધતિ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. અને ચોથી બાબત પ્રયોગ દરમિયાન પ્રયોગના પરિણામ
પ્રયોગમાં પરિણામ પર અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળો. બરાબર. પ્રયોગમાં અથવા પ્રયોગ દરમિયાન પરિણામ પર અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળો. બરાબર. તો આપણે જનરલી જ્યારે આ બાબતો અહીંયા વિચારીએ છીએ તો આ ખાસ કે એક વસ્તુ મેં તમને કહ્યું કે પ્રયોગ દરમિયાન માપનમાં ચોકસાઈ હોવી ખૂબ જરૂરી છે. તો જ આપણે સાચા મૂલ્યની વધુમાં વધુ નજીક પહોંચી શકીએ છીએ. બરાબર છે. તો અહીં માપનમાં ચોકસાઈ માટે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ પ્રાયોગિક બાબતો છે. તમે પ્રેક્ટિકલ વર્ક કરો છો, પ્રયોગ કરો છો, એ દરમિયાન તમારે આ બાબતો ખાસ ધ્યાન રાખવી પડે. તો પહેલી બાબત, પ્રયોગકર્તાની કુશળતા. પ્રયોગકર્તા મીન્સ પ્રયોગ કરનાર વ્યક્તિ, પ્રયોગ કરનાર વિદ્યાર્થી. બરાબર છે. તો પહેલા તો બાબત એ ચોકસાઈ વાળું માપન મળે એના માટે પહેલી જ બાબત એ છે કે જે પ્રયોગ કરનાર વ્યક્તિ હોય એ કુશળ હોવો જોઈએ, કેપેબલ હોવો જોઈએ એ સ્કિલમાં, એ પ્રકારે. તો એ મુજબ આ બાબત તો સીધી સહજ બાબત છે. જેટલો વિદ્યાર્થી વધુ કુશળ હશે એ એટલું સારું ચોકસાઈ વાળું રીડિંગ પ્રાપ્ત કરી શકશે. પછી બીજી બાબત, સાધનની ગુણવત્તા. એ શું સૂચવે છે કે પ્રયોગકર્તા જે છે એ તો કુશળ હોય, પણ જે પ્રયોગમાં સાધનો વપરાય છે એ બરાબર સારી ગુણવત્તાના ના હોય, એમાં જે પણ બાબતો વપરાય સારી ગુણવત્તા વાળી ના હોય, તો એના લીધે પ્રયોગકર્તા ભલે ગમે તેટલું મથે સારું રીડિંગ લાવવા માટે, બરાબર છે, પણ સાધનની ગુણવત્તા સારી ન હોવાથી, બરાબર છે, એ પ્રકારે એ સારા રીડિંગ સુધી પહોંચી શકતો નથી. ત્રીજી બાબત, પ્રયોગમાં પ્રયોગ પદ્ધતિ. ઘણી વખતે પ્રયોગ દરમિયાન જે પ્રયોગકર્તા છે એ અપૂર્ણ અથવા ક્ષતિવાળી, બરાબર છે, એવી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને એ પદ્ધતિથી, ક્ષતિવાળી પદ્ધતિથી રીડિંગ લે છે, જેના લીધે એને ચોકસાઈ વાળું માપન મળતું નથી. તો એ પણ બાબત અહીં જરૂરી બને છે. અને ચોથી બાબત, પ્રયોગના પરિણામ પર અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળ. એટલે કે તમે લેબોરેટરીમાં હો, અંદર જુદા જુદા સાધનો વપરાતા હોય, તાપમાન દબાણમાં ફેરફાર થતો હોય તો એની અસર પણ પ્રયોગના પરિણામ ઉપર થતી હોય છે. એ ઉપરાંત આંતરિક પરિબળો એટલે કે એના અંદરના કોઈ વાહક હોય તો એનો અવરોધ બદલાતો હોય, જુદી જુદી બાબતો છે, કદ બદલાતું હોય, થર્મોમીટર હોય, આવી કેટલીય બાબતો છે, બરાબર છે. તો એ તમે વધારે ડિટેલિંગમાં આપણે એને જ્યારે લેબોરેટરીમાં બાબતો ક્લિયર થશે એ વખતે કહીશું, પણ આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે, એક પ્રકારે. તો આ બાબતો ઉપર પછી પ્રયોગ દરમિયાન કહીએ તો પંખો ચાલુ હોય તો એના લીધે પવન, ધારો કે સાદા લોલકના દોલનો આપણે એનો પ્રયોગ કરતા હોઈએ તો પવનના લીધે એ દોલનો ઉપર અસર થાય. એટલે મીન્સ આવી રીતે જુદી જુદી બાબતોની કહીએ તો અસરો થતી હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું પડે છે. તો આ રીતે આ મેં તમને અત્યાર હાલ મેં કેટલી બાબતની ચર્ચા કરી. તો ચોકસાઈ કોને કહેવાય, બરાબર છે, તો એની મેં વાત કરી. સચોટતા કોને કહેવાય તો મેં એની સ્પષ્ટતા કરી. બીજું, આપણે એક પ્રકારે જુદા જુદા સાધનના લઘુત્તમ માપ શક્તિ એટલે કેટલા વિભેદન સુધી માપન કરી શકે છે તો એનું એક ઉદાહરણ લઈને સમજ્યા. ચોકસાઈ કોની વધુ, સચોટતા કોની વધુ, તો એ મેં ઉદાહરણ લઈને અહીંયા ક્લિયર કર્યું છે. બરાબર ઘરે તમે આને સમજજો, બરાબર છે. સમજવું જરૂરી છે, ગોખવાની કોઈ વાત નથી, સમજવાનું છે. અને ચોકસાઈ માટે ધ્યાનમાં લેવાની બાબત તો આ ધ્યાનમાં રાખો, બરાબર છે. તો આપણે નેક્સ્ટ આનાથી પછી આગળ આપણે વાત કરીશું, બરાબર છે. તો આપણે અહીં આટલે વિરામ લઈએ છીએ, બરાબર. થેન્ક યુ.